નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જાણીતી પણ એટલી જ મહત્વની વાર્તા સમજીએ. બે સમજુ બકરીઓ. આ વાર્તા આપણને ઝઘડા અને સંઘર્ષને કેવી રીતે ઉકેલી શકાય એના વિશે બહુ મોટો બોધ આપે છે. તો ચાલો શરૂ કરીએ. એક પરિસ્થિતિની કલ્પના કરો. રસ્તો માત્ર એક જ છે, પણ એના પર ચાલવાવાળા 2 જણ છે. તો શું થાય? આ એક નાનકડો સવાલ જ આપણી આખી વાર્તાનો પાયો છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક એવી જગ્યાથી જ્યાં 2 પાત્રો વચ્ચે ટકરાવ થવો લગભગ નક્કી જ લાગે છે. એક નાનકડું ગામ હતું અને એની બાજુમાંથી એક નદી વહેતી હતી. હવે આ નદી પર હતો એક પુલ, પણ સમસ્યા એ હતી કે આ પુલ હતો એકદમ સાંકડો. એટલો સાંકડો કે એક સમયે માંડ એક જ જણ પસાર થઈ શકે. અને હવે જુઓ શું થાય છે. બરોબર એક જ સમયે પુલના સામસામા છેડેથી 2 બકરીઓ આવી પહોંચે છે. બંનેને પુલ પાર કરીને સામે જવું છે, પણ રસ્તો તો સાવ સાંકડો છે. હવે શું થશે? આ પરિસ્થિતિમાં બંને બકરીઓ પાસે 2 જ રસ્તા બચ્યા હતા. કાં તો એકબીજા સાથે લડી પડે અથવા તો સમજદારી બતાવીને કોઈ રસ્તો કાઢે. ચાલો જોઈએ કે તેમણે શું પસંદ કર્યું. જુઓ, પહેલી બકરી કેટલી હોશિયાર હતી. એણે તરત જ પરિસ્થિતિ પારખી લીધી. એ સમજી ગઈ કે જો આપણે ઝઘડો કરીશું તો ધક્કામુક્કીમાં બંને નદીમાં જ પડીશું. મતલબ કોઈનું ભલું નહીં થાય, નુકસાન બંનેનું થશે. અને સૌથી સારી વાત તો એ હતી કે બીજી બકરી પણ એટલી જ સમજદાર નીકળી. તેણે જરા પણ જીદ કે અહંકાર બતાવ્યા વગર તરત જ કહ્યું, હા, તારી વાત સાચી છે. ચાલ, આપણે સાથે મળીને કોઈ ઉકેલ શોધીએ. બસ, આ એક ક્ષણમાં જ આખો મામલો ટકરાવમાંથી સહકાર તરફ વળી ગયો. એટલે એમની સામે 2 રસ્તા સાવ સાફ દેખાઈ રહ્યા હતા. એક હતો ઝઘડાનો, જેનું પરિણામ શું હતું? બંને નદીમાં. અને બીજો રસ્તો હતો સમજદારીનો, જે બંનેને સહી સલામત સામે પાર પહોંચાડી શકતો હતો. અને તેમણે બીજો સાચો રસ્તો પસંદ કર્યો. તો પછી તેમણે કેવો રસ્તો કાઢ્યો? ચાલો આગળ વધીએ અને જોઈએ એમની આ અનોખી પણ અસરકારક તરકીબ. એમનો ઉપાય એકદમ સરળ પણ બુદ્ધિથી ભરેલો હતો. એક બકરી શાંતિથી પુલ પર નીચે બેસી ગઈ, એટલે બીજી બકરીને પસાર થવા માટે જગ્યા મળી ગઈ. એ ધીમે ધીમે એના ઉપરથી ચાલીને આગળ નીકળી ગઈ. પછી પહેલી બકરી ઊભી થઈ અને પોતાનો રસ્તો પૂરો કર્યો. વાહ! ઝઘડા વગર, બૂમાબૂમ વગર સમસ્યા હલ થઈ ગઈ. અને બસ આ જ રીતે એકબીજાની મદદ કરીને બંને બકરીઓ હેમખેમ નદીની પેલે પાર પહોંચી ગઈ. આ સફળતા કેમ મળી? કારણ કે તેમણે લડવાને બદલે એકબીજાનો સાથ આપ્યો. વાર્તા તો અહીં પૂરી થઈ, પણ સાચો મુદ્દો તો હવે શરૂ થાય છે. આ વાર્તામાંથી આપણને સહકારની શક્તિ વિશે શું શીખવા મળ્યું? બોધ એકદમ સ્પષ્ટ છે. સમજદારી અને સહકાર હોય તો દુનિયાની ગમે તેવી મોટી મુશ્કેલીનો પણ ઉકેલ લાવી શકાય છે. આ માત્ર એક બાળવાર્તા નથી, પણ જીવન જીવવાનો એક બહુ મોટો સિદ્ધાંત છે. તો પછી આ સહકાર એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એકબીજાની જરૂરિયાતને સમજવી અને સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવવો. એ બકરીઓએ એકબીજાને દુશ્મન નહીં પણ ભાગીદાર સમજ્યા, અને એટલે જ તેઓ જીત્યા. આ બકરીઓના વર્તન પરથી આપણે સફળ સહકાર માટેના કેટલાક નિયમો શીખી શકીએ છીએ. પહેલું, કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહો. બીજું, એકબીજા સાથે ખુલ્લા મને વાત કરો. ત્રીજું, એવો ઉકેલ શોધો જેમાં બંને પક્ષનું ભલું થાય. અને ચોથું, જે પણ ઉકેલ નક્કી કરો તેને કાળજીપૂર્વક અમલમાં મૂકો. અને અંતે આ સવાલ આપણા બધા માટે છે. આપણી જિંદગીમાં પણ આવા કેટલાય સાંકડા પુલ આવે છે, બરાબર ને? જ્યાં આપણી અને બીજા કોઈની ઈચ્છાઓ ટકરાતી હોય છે. તો એવા સમયે આપણે શું કરીશું? ઝઘડાનો રસ્તો પકડીશું કે પછી એ 2 સમજુ બકરીઓની જેમ